વાળીને ચડાવે ને, મમ્મીની દોરીની ગાંઠ વાળીને બધી ગાંઠો ચડતી ઠેઠ ચડી જાય. અને પતંગ તો ઝીણો એવો ઉપર દેખાતો હોય, ઝીણો એવો. અને એમાં સંધ્યા થઈ જાય, સાંજ પડવા આવે અને સંધ્યા થઈ જાય એટલે બધા ધીમે ધીમે એક નીચે ઉતરી જાય. અને જેને પહેલો પતંગ ચડાવ્યો હતો ને, અને ફિરકી જેના હાથમાં હતી ને, એ ફિરકી પકડીને ઊભો હોય. એટલે ભાઈ કે હું દોરી ઉતારું, તમે આ વીંટાળો તા ખરા કે આ બધું ઉપર આટલે બધે પતંગ ઉપર ચડી ગયો છે કે બાપા તમે જે કર્યું છે તમે ઉતારો અને તમે વીંટાળો અને તમારે જે ગૂંચ પડી છે કાઢો. એમાં સમજાય છે અને હજુ ગૂંચ પડેલી છે. પણ જો કોઈ સદગુરુ સાચા મળે અને પતંગ ચગી ગયો હોય ને બધી ગાંઠો ઉપર ચડી ગઈ હોય ને, તો સદગુરુ આવીને સીધી આમ જો એની કેચી જ મૂકે, બેટા હવે તારે કોઈ ભાર નહીં, હાલ મારી હારે, હાલ મનવા, હાલ તને રામ બતાવો. સદગુરુ કોઈ સાચા મળી જાય, નિસ્વાર્થ હોય, નિષ્કપટ હોય, એ કોઈ આસક્તિ ના રાખે. તમને કોઈ હોય એને આનંદ જ હોય, એને તો બધું મળી ગયું હોય. ભોજન પોતાની અંદર ભોજન મળતું હોય, પોતાની અંદર તૃપ્તતા મળતી હોય, તાલુ ભાગમાંથી અમૃત રસ ટપકતો હોય, ટપકત શ્વાસો શ્વાસ તાલુ ભાગમાંથી આમ જો મધ જેવો, પંચામૃત જેવો તાલુ ભાગમાંથી આમ ઘૂંટડા આવતા હોય. આ કંઈ થોડું મારે તમને બતાવી દેવાય, આનું વર્ણન હું તમને થોડું કરી શકું, આને હું તમને થોડું કહી શકું, એ તમારે અનુભૂતિ કરવી પડશે. ટપકતું હોય. કોઈ વાર સંતને એમ થાય આ તો ખાવું જ નથી, ના ખાય, એને અમીનો ઓટકાર આવી ગયો હોય તો ભોજન ના જમે. કોઈ વાર તૃપ્ત કરવા માટે ભોજન પણ એટલું બધું જમે તો તમને એમ થાય કે આ તો બાપુ તો ગાંડા થઈ ગયા છે, આટલું બધું ખાય છે. કોઈ વાર ખાતા જ નથી, ભોજન જ નથી લેતા. આ બધી સ્થિતિ તમારી, જેમ જેમ ભૂમિકાની સ્થિતિઓ તમારી થતી જશે, જેમ જેમ તમે ભીતર ઉતરતા જશો એમ તમને ખૂબ જ આનંદ આવતો જશે. ભીતરનો આનંદ એક અનેરો આનંદ છે. પછી તમને બહારની દુનિયામાં કોઈ પણ દેશીડા મળે જો આપણા દેશના, તો એની આગળ દરડા ખોલાય, બીજા ના કહેવાય ને તો આમ જો આ હોળીએ ચડાવી દે બિચારાને. કેટલાયને મારી નાખ્યા, કેટલાયને કાપી નાખ્યા, કેટલાયને આમ જો સુંદરવાને ઉકળતી કઢાઈમાં નાખ્યા. તો વિચાર કરો, પ્રહલાદને બિચારના થાંભલો હળગતો થાંભલો. પાછું એ યાદ આવ્યું, મેં તમને ઘણી વખત કીધેલું છે, ઘટના ઘટી કે ના ઘટી, તમે ભીતરમાં ઉતરી જાઓ. ઘટના ઘટી એ ના જોવા જશો, તમે ત્યાં સતયુગમાં જશો. પહેલા યુગની અંદર પ્રહલાદ રાજા થઈ ગયા, પછી હરિચંદ્ર થયા, પછી યુધિષ્ઠિર થયા, પછી બલિ. ત્યાં ના જશો તમે આમાં ઉતરો. જો તમારે પર લાદવું છે, તમારે કઈ પરમાત્માને પામવું છે, તો આ થાંભલો ધગધગે છે ખરેખરનો, અને આ થાંભલાને સમજારે આ થાંભલાને બાદ ભરવાની છે. અને આ થાંભલાને બાદ ભરશો એટલે તમને ખબર પડશે કે થાંભલો હજુ બરાબર તૈયાર નથી. તો કોની પાસે જવાનું? કોઈ સદગુરુ પાસે જાઓ, અને સદગુરુ આ થાંભલાને ધગધગાવે. કેમ કે આની અંદર જે કંઈ અગ્નિઓ પડેલી છે, જે કંઈ વિષયો પડેલા છે, એ વિષયોથી બાદ કરવા માટે આને ધગધગાવે. ખરા કેવી રીતે ધગધગાવે? તમને પ્રહાર કરે. તમે ભક્તિ કરતા હોય તો તમને કે તું ખોટી ભક્તિ કરેશ, ખોટા દીવા કરેશ, ખોટી અગરબત્તી કરેશ, ખોટી જાત્રા કરેશ, ખોટા હવન કરેશ. આ ધગધગાવે. અને તમને ઘરે જઈને ગુસ્સો આવે ગુરુ ઉપર કે બાપુ તો અમને આમ છોડાઈ દેશે, આમ કરતા હતા બરાબર કરતા હતા, આમ નથી કરતા કરવા દેતા. આને ધગધગાવે તમારા થાંભલાને. તમે જે કરતા તેને મુકાવે. અને ઈ છૂટ છે ને તો તમે પરાકાષ્ઠાએ પરમાત્માને પામીશું. જેટલો થાંભલો ધગધગે અને પછી તમે થાંભલાને બધ ભરી લેશો ને એટલે થાંભલો ફાટશે. એટલે ફાટે નહીં હો, આ ફાટે નહીં, પણ થાંભલો ફાટે એટલે આપણે અંદર ઉતરી જઈશું. મેં હમણાં વાત કરી એ ખજાનાની તમને ખોશ થશે. આ પ્રહલાદને આની જાગૃતિ થઈ હતી, આની ચેતના મળી હતી, આની અંદર ખજાનો પ્રાપ્ત થયો હતો ને. એ થાંભલો ફાટ્યો ને તારે પ્રગટ કોણ થયું? નરસિંહ રૂપ થયું. નર અને સિંહ. પહેલા તમે કોણ હતા? નર હતા. કેવા હતા? નર. પછી કેવા બન્યા? સદગુરુ દ્વારા આવ્યા પછી સિંહ બની ગયા. શેર જેવી. સિંહ એટલે કઈ કેસવાળી બેસવાળી નહીં, પણ સિંહ જેવી તમારી એક
આમ અંદરથી સુરવીરતા, ખુમારિયા અને બહાદુરી આવી ગઈ. તમને સિંહ બનાવી દીધા સદગુરુએ કે તારી અંદર પડેલો ખજાનો, રામમાં એ ખજાનો હતો, કૃષ્ણમાં એ હતો, રામદેવજી મહારાજમાં એ હતો, કબીરમાં એ હતો, તારામાં એ જ ખજાનો પડેલો છે. તમને સિંહ બનાવે, અંદર કૂદકો મારીને ગોતી લે. આ થાંભલાને ફાડવાની જરૂર છે. એ થાંભલો ફાટ્યો કે ન ફાટ્યો મેં જ જોયો. આ થાંભલો ફાટે ને તો નરસિંહ બની જાય. પછી એને બીજું કશું, એક જ લક્ષ્ય લાગી ગયું હોય, એક જ ચિંતન હોય. અને એ કદાચ સંત બેઠો હોય ને તો એ ડેલો ખોલીને એ કોઈ સાચા મહાપુરુષ જિજ્ઞાસુ જે ભૂમિકાએ પહોંચેલા હોય ને એની રાહ જોતા હોય, એની રાહ જોઈને બેઠા હોય. કોઈ મારો સંત સદગુરુ આવે, સદગુરુને પણ તાલાવેલી લાગે કોક વાર તો એને પણ હરિરસ પીવાની ઈચ્છા થતી હોય. કોઈ શિષ્ય એવો આવે અને કોઈ હું જે ભૂમિકા ઉપર પહોંચ્યો છું એવી ભૂમિકામાં કેટલા શિષ્ય પહોંચ્યા છે એને એને સાંભળવાની તમન્ના હોય, એને સાંભળવાની તાલાવેલી હોય, એને હરિરસની હેલી જાગી હોય કે કોક તો આવો, મેં તમને પ્યાલા પાયા છે, મેં તમને માર્ગ બતાવ્યો છે, ગુરુ કૃપાથી તમે ભૂમિકા બતાવી છે, તમે તો અનુભવ બતાવો. જ્યારે એકાદો શિષ્ય આવીને બોલે ને કે ગુરુદેવ આજે મને અનુભૂતિ થઈ ને એ તમને વર્ણન કરું છું. આજે હું તમને વર્ણન કરું છું. જે એ વર્ણન સાંભળતા આમ જો બેને હરખની હેલી થઈ જાય, બે વતપ્રોત ભળી જાય, સમજાય. એક સ્વરૂપે જ્યારે થઈ જાય ને તારે ગુરુ શિષ્યનો પ્રેમ એક જ્યોતિ પ્રગટ થાય. તારે એક જ શિષ્ય એવો પ્રગટ થાય, એની જ્યોતિ સ્વરૂપા થાય, બીજાના જ્યોતિ સ્વરૂપે ના થાય. પણ આમાં સદોદિત તમે સદગુરુના સાનિધ્યમાં રહેશો. જેમ બને એમ સ્મરણ કરો, પરિવારમાં રહેતા સ્મરણ કરો, પ્રવૃત્તિ કરતા સાથે સ્મરણ કરો. જે તમને મંત્ર મળ્યો છે, જે ગુરુ મહારાજે આપ્યો છે એને સદોદિત બેલેન્સ કરો. સદોદિત નહીં તો તમને કઈ ને કઈ થોડીક તો ઘટના ઘટતી હોય છે, કારણ કે તમે ચૂકી જાઓ છો, અવસર ચૂકી જાઓ છો, અવસર ચૂકી જાઓ છો. જતન નથી કરતા, તમે એની સંભાળ નથી રાખતા. જતન કરી લે જાળવી રે, તને અમૂલક વસ્તુ મળી. ખોલ ખજાનો ખંતથી રે, આવી ગુરુ ગમવા તો નહીં મળે રે જી. એ ભાઈ જતન કરી લે જાળવી રે, તને અમૂલક વસ્તુ મળી. ખોલ ખજાનો ખંતથી રે, આવી ગુરુ ગમવા તો નહીં મળે રે જી. જતન કરી લે, અનુભૂતિના ખજાનામાં ઉતરી જાઓ. જેટલું શબ્દથી બોલાય એટલું હું તમને પીરસી રહ્યો છું. બીજું શબ્દથી નથી બોલાતું. એ મારી અંદરની જે મારી સ્થિતિ છે, મારી જે મોજ છે, મારી મસ્તી છે, એ મારો આનંદ છે. તમે પણ એ આનંદમાં પહોંચો, તમે પણ એ પરમ તત્વ ચૈતન્યને પામો, એ શુભેચ્છા. તમે પણ જ્યાં ત્યાં ના નમો, જ્યાં ત્યાં ધ્યાન રાખો. પાંચ મિનિટ આત્મ શાંતિની ધૂન કરશું. તમે બધા બોલજો. ઓમ શિવાય, ઓમ શિવ નમો નમઃ. નારાયણ શિવ નમો નમઃ. ઓમ શિવાય, ઓમ શિવ નમો નમઃ. નારાયણ શિવ નમો નમઃ.
નમઃ ઓમ શિવાય ઓમ શિવાય નમો નમઃ નારાયણ શિવ નમો નમઃ ઓમ નમઃ ઓમ શિવાય ઓમ શિવાય નમો નમઃ નારાયણ શિવ નમો નમઃ ઓમ શિવ નમો નમઃ સદગુરુ ભગવાન કી સત્ય સનાતન ધર્મ કી જય હરિ ગુરુ સંત કી જય।